નમસ્કાર મિત્રો, ધોરણ 11 ની અંદર સ્વાધ્યાયની અંદર આપેલા કેટલાક દાખલાઓ આજે આપણે જોઈએ. સૌપ્રથમ વાત કરીએ સ્વાધ્યાય દાખલા નંબર 3.3. ગયા લેક્ચર્સની અંદર આપણે એક્સ અને ટીના આલેખો તેમજ વેગ અને પ્રવેગના આલેખો વિશે ભણ્યા હતા. હવે આ આલેખના મુદ્દા પરથી કેટલાક એક્ઝામ્પલ છે જેની આપણે અત્યારે વાત કરીએ. સૌપ્રથમ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.3 જે આ પ્રમાણે આપેલો છે. એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલ કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલીને જાય છે. ત્યાં 5 વાગ્યા સુધી રહે છે અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઓટો રિક્ષામાં ઘરે પરત આવે છે. તો યોગ્ય સ્કેલ પસંદ કરી અને એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરો. તો મિત્રો અહીંયા આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. આ આલેખ દોરવા માટે યોગ્ય સ્કેલ પસંદ કરીએ તો સૌપ્રથમ આપણે આવી રીતે લખી શકીએ કે મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી કાર્યાલય પર જાય છે. તો આ રીતે લખી શકીએ કે સમય સવારે 9 કલાકે મહિલા પોતાના ઘરેથી કાર્યાલય તરફ જાય છે. ઓકે, ત્યારબાદ આ કાર્યાલય એના ઘરેથી 2.5 કિલોમીટર દૂર છે. તો મિત્રો 9 વાગે પોતાના ઘરેથી કાર્યાલય તરફ જાય છે. તો આપણે આ પ્રમાણે આ વસ્તુને સમજીએ. ધારો કે આ એનું ઘર છે અને પોતાના ઘરેથી કાર્યાલય પર જાય છે. માનો કે સીધી સડક પર ચાલી અને એ કાર્યાલય પર જાય છે. એ 9 વાગે પોતાના ઘરેથી નીકળે છે તો કાર્યાલય કેટલા વાગે પહોંચતી હશે? સૌપ્રથમ આપણે એના માટે સમય નક્કી કરીએ કે એને કાર્યાલય પહોંચવા માટે કેટલો સમય લાગશે. ઘરથી કાર્યાલયનું અંતર 2.5 કિલોમીટર છે, એટલે કે ઘર અને કાર્યાલય વચ્ચેનું જે અંતર છે એ 2.5 કિલોમીટર અંતર છે. તો આ 2.5 કિલોમીટર અંતર કાપવા માટે આ મહિલાને કેટલો સમય લાગે એ આપણે સૌપ્રથમ નક્કી કરીએ. તો મિત્રો અંતર અને ઝડપ આપેલી છે. અહીંયા આપણે આવું લખી શકીએ કે ઘરથી કાર્યાલયનું અંતર બરાબર 2.5 કિલોમીટર અને ઝડપ બરાબર 5 કિલોમીટર પ્રતિ કલાક. અને આના આધારે સમય શોધીએ તો ઝડપ માટેનું આ સૂત્ર મૂકીએ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અને સમય શોધવા માટે જો સમીકરણમાંથી સમયને કરતા બનાવીએ તો સમય બરાબર સૂત્ર થશે અંતર ભાગ્યા ઝડપ. અંતર કાપે છે 2.5 કિલોમીટર અને ઝડપ છે 5, માટે સમય થાય છે 0.5 અવર્સ. 0.5 અવર્સ એટલે કે અડધો કલાક થાય તો એને મિનિટમાં ફેરવીએ તો અહીંયા 30 મિનિટનો ટાઈમ લાગે છે. એનો અર્થ એ થયો કે ઘરેથી કાર્યાલય સુધી પહોંચે તો 30 મિનિટનો ટાઈમ લાગે છે. માટે મહિલાને કાર્યાલય પહોંચવા માટે 9:30 વાગે છે. અહીંયા આપણે લખી દઈએ 9 વાગે ઘરેથી કાર્યાલય તરફ જાય છે અને 9:30 એ કાર્યાલય પહોંચે છે. ઓકે, ત્યારબાદ ત્યાં 5 વાગ્યા સુધી રહે છે. તો આ મહિલા 5 વાગ્યા સુધી કાર્યાલય રહે છે. તો અહીંયા આપણે આવી રીતે લખી દઈએ કે 5 વાગ્યા સુધી મહિલા કાર્યાલય પર રહે છે. ત્યારબાદ અને 25 કિલોમીટરની ઝડપે ઓટો રિક્ષામાં ઘરે પરત આવે છે. તો 5 વાગ્યા સુધી રહ્યા બાદ તે ઘરે પરત ફરે છે. ઘરે
પરત આવે છે. હવે ઘરે પરત આવે ત્યારે કાર્યાલયથી 5 વાગે નીકળે છે અને 5 વાગે નીકળ્યા બાદ એ ઘરે કેટલા વાગે પહોંચે છે એ સમયની ગણતરી કરી તો ઘરે પરત આવતી વખતે એની ઝડપ 25 કિલોમીટરની થાય છે. તો અહીંયા ફરીથી કાર્યાલયથી ઘર તરફ જતી વખતે કાર્યાલયથી ઘર તરફ જાય તો પણ અંતર કાપશે 2.5 કિલોમીટર, પરંતુ એની ઝડપ આપેલી છે 25 કિલોમીટર પ્રતિ અવર. તો આપણે સમય ગણતરી આ પ્રમાણે કરીએ, સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. કાર્યાલયથી ઘર તરફ આવે તો અંતર કાપશે 2.5, જ્યારે એની ઝડપ આપેલી છે 25 કિલોમીટર પર અવર. બરાબર, સાદુરૂપ આપીએ તો આન્સર મળશે 0.1 અવર. અને 0.1 અવરને મિનિટમાં ફેરવીએ તો જવાબ થાય છે 6 મિનિટ. 1 કલાક બરાબર 60 મિનિટ થાય તો આપણે આવી ફોર્મ્યુલા અહીંયા મૂકી શકીએ કે 1 અવર બરાબર 60 મિનિટ. તો આપણી પાસે 0.1 અવર છે તો કેટલી મિનિટ? સાદુરૂપ આપતા 6 મિનિટ આપણને મળશે. તો એનો અર્થ એ થયો કે કાર્યાલયથી ઘરે પહોંચે તો 6 મિનિટનો ટાઈમ લાગે છે, માટે અહીંયા સમય થશે 5 વાગ્યા અને 6 મિનિટ. તો અહીંયા લખી શકીએ કે 5 વાગે ઘર તરફ પરત ફરે છે, જ્યારે 5 અને 6 મિનિટે એ મહિલા ઘરે પરત આવે છે. ઘરે પરત થવા નીકળે છે, જ્યારે ઘરે પરત પહોંચે છે. તો મિત્રો, ઘરથી કાર્યાલય અને કાર્યાલયથી ઘર માટેના અહીંયા સમય આપણે આ પ્રમાણે લખ્યા છે. હવે આ યોગ્ય સ્કેલમાં પસંદ કરી અને આપણે આલેખ દોરીએ તો આ પ્રમાણે દોરી શકાય કે આલેખ એક્સ અને ટી માટેનો દોરવો છે. તો એક્સ અને ટી માટેનો આલેખ દોરવા માટે આપણે આ પ્રમાણે સ્કેલમાં પસંદ કરીએ તો સૌપ્રથમ આપણે આવું લખીએ કે સમય અને સ્થાનના મૂલ્યો બતાવીએ. અહીંયા લખીશું સમય અને આ બાજુ દર્શાવીએ સ્થાન. સવારે 9 વાગે પોતાના ઘરેથી નીકળે છે તો અહીંયા સમય તરીકે લખીશું 9 o'clock. જ્યારે એ વખતેનું સ્થાન તો મહિલા પોતાના ઘરે છે, એના ઘરને ઉગમ બિંદુ તરીકે ગણીએ તો શરૂઆતમાં એનું સ્થાન 0 થશે. અહીંયા ઘર એને આપણે 0 વડે દર્શાવીએ ઉગમ બિંદુ. હવે 9:30 કલાકે એ મહિલા કાર્યાલય પહોંચે છે. કાર્યાલયનું અંતર 2.5 કિલોમીટર છે, આથી સ્થાન થશે 2.5 કિલોમીટર. અહીંયા આપણે લખીશું કાર્યાલય. આ મહિલા 5 વાગ્યા સુધી કાર્યાલય પર રહે છે. એનો અર્થ એ થયો કે ત્રીજા રીડિંગમાં આવશે 5 o'clock અને એ મહિલાનું સ્થાન કાર્યાલય જ છે. કાર્યાલય 2.5 કિલોમીટર છે, માટે એના માટે આપણે આ રીતે લખીએ. અને લાસ્ટમાં 5 o'clock અને 6 મિનિટ પર એ પોતાના ઘરે પરત આવે છે. ઘરે પરત આવે તો એને દર્શાવવા માટે ઉગમ બિંદુ હોવાથી 0 લખીએ. અને હવે આ 4 પોઈન્ટ્સનો યુઝ કરી અને આપણે એક્સ અને ટીના મૂલ્યો દર્શાવીએ. મિત્રો, એક્સના કોલમમાં જોઈએ તો 0 અને 2.5 છે, આથી આ ઉગમ બિંદુ એ 0 થશે અને અહીંયા બતાવીએ 2.5. જ્યારે સમયની અંદર 9 વાગ્યા, 9:30 વાગ્યા, 5 વાગ્યા અને 5 અને 6 વાગેલા છે, તો સમયને આપણે આ રીતે દર્શાવીએ કે અહીંયા આલેખને કટ કરી શરૂઆતમાં અહીંયા લખીશું 9 o'clock, ત્યારબાદ 9:30 કલાક. 5 વાગ્યા સુધી જવા માટે ફરીથી આલેખને અહીંયા કટ કરીએ છીએ અને અહીંયા દર્શાવું છું 5 o'clock
અને અહીંયા લખીશું 5 અને 30 આ પ્રમાણે કટ કરેલો છે આલેખ. એનો મતલબ એવો થયો કે વચ્ચે 9:30 પછી 10, 10:30, 11 આવા પોઈન્ટ્સ આવે છે. ચલો મિત્રો પહેલું રીડિંગ જુઓ. 9 વાગે 0 પર છે, એનો અર્થ એ થયો કે 9 o'clock પર એ ઉગમ બિંદુ પર છે, માટે ફર્સ્ટ પોઈન્ટ આપણે અહીંયા દર્શાવીએ. 9:30 2.5 આવે છે, તો 9:30 માટે અહીંયા નોટ કરીએ 2.5. 5 2.5, તો 5 o'clock માટે પણ 2.5 આવે છે, જેને અહીંયા દર્શાવીએ. અને લાસ્ટ પોઈન્ટની અંદર 5.06 પર શૂન્ય છે, તો સંખ્યા રેખા પર 5 અને 5:30 ની વચ્ચે અહીંયા આપણે 5 અને 6 બતાવી શકીએ, અને એ ઉગમ બિંદુ પર આવે છે, માટે અહીંયા પોઈન્ટ્સ મૂકીશું. તો આ રીતે 4 પોઈન્ટ્સ મૂક્યા, અને આ બધા પોઈન્ટ્સને અહીંયા જોડી દઈએ તો મિત્રો આપણી પાસે આવો એક આલેખ અહીંયા મળે છે. તો આ આકૃતિની અંદર એક્સ અને ટીનો આલેખ અહીંયા દોરેલો છે. તો મિત્રો રકમ પ્રમાણે થોડી ગણતરી કરી અને સ્કેલમાં વડે નોંધી અને આપણે આલેખ આ પ્રમાણે દોરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ મિત્રો જોઈએ સ્વાધ્યાય દાખલા નંબર 3.21. આ એક્ઝામ્પલની અંદર આપણને એક ગ્રાફ આપેલો છે. એક્સ અને ટીનો એક ગ્રાફ છે, એટલે કે અંતર અને સમયનો આલેખ દર્શાવે છે. આ આલેખની અંદર 2 ક્વેશ્ચન પૂછેલા છે. પ્રથમ ક્વેશ્ચનમાં કયા સમયગાળા માટે ઝડપ સૌથી વધારે છે અને ઝડપ સૌથી ઓછી છે. તો આલેખની અંદર ઝડપ સૌથી વધારે અને ઝડપ સૌથી ઓછી નક્કી કરવી છે. 3 સમયગાળા આપેલા છે, 1, 2 અને 3. બીજા ક્વેશ્ચનની અંદર દરેક સમયગાળાને અનુરૂપ વેગના ચિહ્ન જણાવો, એટલે કે વેગ ક્યારે ધન મળે અને ક્યારે ઋણ મળે એ આપણે દર્શાવવું છે. મિત્રો આ પ્રશ્નને સમજવા માટે આપણે આલેખની અંદર શીખ્યા હતા કે જો અહીંયા એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય, જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હોય તો રેખાનો ઢાળ એ આપણને ઝડપ આપે છે. અહીંયા એક રેખા દોરેલી છે, એ રેખાનો ઢાળ એ આપણને ઝડપ આપે છે. અહીંયા હું બીજી એક રેખા દર્શાવું છું. ધારો કે બીજી એક રેખા મેં આ પ્રમાણે દર્શાવી છે. હવે આ બંને રેખા પરથી કહી શકાય કે રેખા 1 અને આ રેખાને 2 નામ આપીએ તો રેખા 2 નો ઢાળ એ રેખા 1 ના ઢાળ કરતાં વધારે છે. તો કહી શકીએ કે બીજી રેખા માટે વેગનું મૂલ્ય પહેલી રેખાના વેગ કરતાં વધારે છે, એટલે કે v2 ઇઝ ગ્રેટર દેન v1 છે, કેમ કે બીજી રેખાનો ઢાળ વધારે છે. તો મિત્રો ઢાળ ઉપરથી વેગ વધારે છે એવું કહી શકીએ. આપણી પાસે 3 ગાળા આપેલા છે, 1, 2 અને 3. ત્રણેય ગાળાની અંદર ઢાળ કઈ જગ્યા પર વધારે જોવા મળે છે એ આપણે જોઈએ. તો મિત્રો આલેખ ઉપરથી કહી શકીએ કે 3 નંબરનો જે ટાઈમ ઇન્ટરવલ છે ત્યાં આગળ રેખાનો ઢાળ વધારે દેખાય છે. આ રેખા માટે ઢાળ સૌથી વધારે દેખાય છે, એટલે 3 ઇન્ટરવલ માટે આપણને વેગ ઝડપ સૌથી વધારે મળશે. તો મિત્રો 1, 2 અને 3ની કમ્પેરિઝનમાં ત્રીજી રેખાનો ઢાળ સૌથી વધારે છે. જ્યારે આ બંને રેખાની વાત કરીએ તો આ રેખા કરતાં આ રેખાનો ઢાળ સૌથી ઓછો દેખાય છે. આથી 2 નંબર માટે ઝડપ સૌથી ઓછી થશે. તો મિત્રો પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણે આ રીતે લખી શકીએ કે 3 માટે ઝડપ સૌથી વધુ, જ્યારે 2 માટે ઝડપ સૌથી ઓછી છે. મિત્રો આ પ્રશ્નના આન્સરની અંદર આપણે ઢાળ જ જોવાનો છે. તો દેખાય છે કે આ ઋણ ઢાળ હશે, પરંતુ ઝડપ એ અદિશ રાશિ હોવાથી આપણે એને પ્લસ ગણીશું. આથી એનો ઢાળ સૌથી વધારે હોવાથી ઝડપ સૌથી વધારે, ઝડપ સૌથી ઓછી થશે. બીજા ક્વેશ્ચન પ્રમાણે જુઓ, ક્વેશ્ચન નંબર બી. દરેક સમયગાળાને અનુરૂપ વેગના ચિહ્ન જણાવો, એટલે કે વેગ પ્લસ કે માઇનસ ક્યારે મળે એ જણાવો.
તો મિત્રો આપણે ભણ્યા હતા કે જો x વિરુદ્ધ t નો આલેખ આ પ્રમાણે મળે, x વિરુદ્ધ t નો આલેખ આ પ્રમાણે મળે કે x વિરુદ્ધ t નો આલેખ આ પ્રમાણે મળે, તો આ પ્રકારની રેખા એ ધન ઢાળ દર્શાવે છે, આ પ્રકારની રેખા એ ઋણ ઢાળ દર્શાવે છે, જ્યારે આ પ્રકારની રેખા માટે ઢાળ શૂન્ય થાય છે. તો આ કોન્સેપ્ટ પ્રમાણે ચાલીએ તો રેખા એકનો ઢાળ એ પહેલા આલેખ પ્રમાણે મળે છે, આથી ધન ગણાશે, 2 પણ ધન ગણાશે, બરાબર. જ્યારે 3 નંબરની રેખા એ આલેખ નંબર 2 પ્રમાણે મળે છે, આથી એનો ઢાળ ઋણ થશે. તો લખી શકીએ કે 1 અને 2 માટે વેગ ધન છે, જ્યારે 3 માટે વેગ ઋણ છે, વેગ ઋણ મળે છે. તો મિત્રો આ પ્રમાણે ઢાળ પરથી આપણે આ પ્રશ્નનો આન્સર આ પ્રમાણે ગોઠવી શકીએ. આવો જ એક બીજો પ્રશ્ન છે જેની અંદર ઝડપ અને સમયનો આલેખ આપેલો છે. અહીંયા પણ 3 ગાળા આપેલા છે, 1, 2 અને 3. આ સિવાય 4 બિંદુઓ પણ આપેલા છે, A, B, C અને D. હવે અહીંયા ટોટલ 4 ક્વેશ્ચન આપણને આ રીતે પૂછેલા છે. આ પ્રશ્નની જેમ જ છે કે V અને T ના આલેખમાં કયા સમયગાળા માટે પ્રવેગનું મૂલ્ય સૌથી વધારે થશે. તો મિત્રો ગ્રાફની અંદર પ્રવેગ સૌથી વધારે ક્યાં જોવા મળે? આપણે અહીંયા 3 ટાઈમ ઇન્ટરવલ જોવાના છે. સૌપ્રથમ આ ગાળો છે, સૌપ્રથમ આ ટાઈમ ઇન્ટરવલ છે, પછી અહીંયા અને ત્યારબાદ અહીંયા. V અને T ના આલેખનો ઢાળ એ આપણને પ્રવેગ આપે છે. તો સૌપ્રથમ V અને T ના આલેખનો ઢાળ એ આપણને પ્રવેગ આપે છે, પ્રવેગ આપે છે. તો મિત્રો 3 સમયગાળા દરમિયાન ઢાળ સૌથી વધારે ક્યાં જોવા મળે? તો આપણે કહી શકીએ છીએ કે આ ઢાળ કરતાં સેકન્ડ નંબરનો જે ટાઈમ ઇન્ટરવલ છે એનો ઢાળ વધારે દેખાય છે, આથી પ્રવેગનું મૂલ્ય સૌથી વધારે થશે. મૂલ્ય એટલે અદિશ રાશિ છે, આપણે માઇનસ હોય તો પ્લસ કરીને ગણીશું. આથી 2 નંબરનો જે ટાઈમ ઇન્ટરવલ છે એનો ઢાળ સૌથી વધારે દેખાય છે, આથી આ પ્રશ્નનો આન્સર એ 2 આવશે. તો જવાબ લખીએ તો આ પ્રમાણે લખી શકાય કે 2 માટે પ્રવેગનું મૂલ્ય સૌથી વધારે છે, મૂલ્ય સૌથી વધુ છે. એ 1 અને 3 ની કમ્પેરિઝન કરીએ તો આ બિંદુ માટે ઢાળ સૌથી ઓછો દેખાય છે, જ્યારે એના કરતાં અહીંયા ઢાળ સહેજ વધારે છે. તો ત્યાર પછી આનો પ્રવેગ હશે, ત્યાર પછી આનો પ્રવેગ આવશે. ક્વેશ્ચન નંબર 2 ની વાત કરીએ. કયા સમયગાળા માટે ઝડપ સૌથી વધારે છે? મિત્રો આલેખ ઝડપનો છે, તો ઝડપનો આલેખ જોવા માટે આપણે સૌથી ઊંચું બિંદુ પકડીએ, કેમ કે જો સંખ્યા રેખા પ્રમાણે વિચારીએ તો V નો આલેખ હોય તો એક બિંદુ અહીંયા દર્શાવું છું, એક બિંદુ અહીંયા દર્શાવું છું, એક બિંદુ અહીંયા દર્શાવું છું. આ બિંદુને 1 વડે અને 2 વડે અને 3 વડે દર્શાવીએ તો આપણે કહી શકીએ છીએ કે ત્રીજા નંબરના બિંદુનો વેગ V3 હોય, આનો વેગ V2 હોય, આનો વેગ V1 હોય, તો V3 ઇઝ ગ્રેટર ધેન V1 થશે. કેમ કે V નો આલેખ હોય તો સૌથી ઉપર આવેલું બિંદુ એનો વેગ વધારે ગણાય. તો આપણે જોઈ શકીએ કે 3 ટાઈમ ઇન્ટરવલ દરમિયાન 1 નંબર, 2 નંબર અને 3 નંબર, તો 3 નંબર માટે બિંદુ સૌથી ઉપર આવેલું બિંદુ છે. આથી લખી શકીએ કે 3 માટે ટાઈમ ઇન્ટરવલ 3 માટે ઝડપ સૌથી વધારે થશે, વધુ મળે છે. પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ. ત્રણેય સમયગાળાને ધ્યાનમાં લઈ V અને પ્રવેગના ચિહ્ન જણાવો. હવે ફરીથી ચિહ્નની વાત આવે છે કે ત્રણેય સમયગાળાની અંદર વેગ અને પ્રવેગના ચિહ્ન આપણે જણાવીએ. તો અહીંયા એક નાનકડું ટેબલ આ પ્રમાણે બનાવીએ કે અહીંયા લખું છું વેગ, અહીંયા લખું છું પ્રવેગ, અને ત્રણેય સમયગાળા તો અહીંયા સમયગાળા આપણે લખી દઈએ. સમયગાળાને બતાવીએ 1, 2 અને 3 વડે. જ્યારે અહીંયા
વેગ અને પ્રવેગ ધન મળે કે ઋણ મળે એની આપણે વાત કરીએ. મિત્રો ત્રણેય સમયગાળામાં વેગ અને પ્રવેગના ચિહ્ન જણાવો. જો આલેખ ઝડપનો હોય તો ત્રણેય પોઈન્ટ્સ, ત્રણેય બિંદુઓ એ પ્રથમ ચરણની અંદર આવેલા બિંદુઓ છે અને પ્રથમ ચરણની અંદર હોય તો ત્રણેયના મૂલ્યો એ ધન થશે. આથી આપણે લખી શકીએ કે ત્રણેય બિંદુઓ માટે વેગ ધન મળે છે. ધન, ધન અને ધન તરીકે આપણે લખીશું. ધન મળશે. ઓકે, આલેખ ઝડપનો હતો તો ઝડપમાં પ્રથમ ચરણ હોવાથી ત્રણેય બિંદુ પ્લસ આવશે. હવે પ્રવેગની વાત આવે છે તો પ્રવેગ માટે આપણે રેખાનો ઢાળ જોઈશું. જો રેખાનો ઢાળ આ પ્રમાણેનો મળે તો ધન ગણાય, આ પ્રમાણેનો મળે તો ઋણ ગણાય અને આ પ્રમાણેનો મળે તો શૂન્ય ગણાય. તો પ્રથમ ઇન્ટરવલની અંદર જોઈએ તો આપણને જે રેખા જોવા મળે છે એ આલેખ નંબર 1 પ્રમાણે જોવા મળે છે. આથી લખી શકીએ કે 1 નંબરના ટાઈમ ઇન્ટરવલ માટે પ્રવેગ ધન થશે. 2 નંબરના બિંદુની વાત કરીએ તો રેખા આલેખ નંબર 2 પ્રમાણે મળે છે. એનો ઢાળ ઋણ હોય તો 2 નંબર માટે પ્રવેગ ઋણ આવશે. જ્યારે 3 નંબરના ટાઈમ ઇન્ટરવલની વાત કરીએ તો આ બિંદુ પાસે ધારો કે આપણે સ્પર્શક દોરી ચાલીએ તો સ્પર્શક એ આલેખ નંબર 3 પ્રમાણે મળે છે. આથી તેઓ આગળ પ્રવેગ શૂન્ય મળે છે. ચોથા ક્વેશ્ચનની વાત કરીએ. એ, બી, સી અને ડી આ ચારેય બિંદુઓ માટે પ્રવેગ શું હશે? તો 4 બિંદુઓ માટે પ્રવેગ શોધીએ. સૌપ્રથમ એ બિંદુની વાત કરીએ તો એ બિંદુ માટે ઢાળ શોધવામાં આવે તો એ ઢાળ આપણને સ્પર્શક આ પ્રમાણે મળશે, એનો પ્રવેગ શૂન્ય થાય. બી બિંદુની વાત કરીએ તો બી બિંદુ માટે પણ સ્પર્શક આ પ્રમાણે મળે. સી બિંદુ માટે સ્પર્શક દોરીએ તો આ પ્રમાણે જ મળે અને ડી બિંદુ માટે સ્પર્શક દોરીએ તો આ પ્રમાણે મળે. આ દરેકે દરેક સ્પર્શક એ આલેખ નંબર 3 પ્રમાણે મળશે અને આલેખ નંબર 3 પ્રમાણે મળે તો લખી શકીએ કે એ, બી, સી અને ડી માટે પ્રવેગનું મૂલ્ય શૂન્ય થાય છે. નું મૂલ્ય શૂન્ય મળે છે. તો મિત્રો આ બીજા 2 ક્વેશ્ચન જે આપણે અહીંયા સોલ્વ કર્યા 3.21 અને 3.22 ની વાત કરી. દાખલા નંબર 3.14 મિત્રો, એની રકમ આ રીતે છે કે કોઈ એક વ્યક્તિ સુરેખ માર્ગે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2.5 કિલોમીટર દૂર આવેલા માર્કેટમાં જાય છે. તો કોઈ એક વ્યક્તિ પોતાના ઘરેથી માર્કેટ તરફ જાય છે. માર્કેટ બંધ હોવાથી 7.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘરે પરત આવે છે. તો વ્યક્તિ ઘરેથી માર્કેટ જાય છે અને માર્કેટને બંધ જોવે ત્યારે પોતાના ઘરે પરત આવે છે. 0 થી 30 મિનિટ માટે, 0 થી 50 મિનિટ માટે અને 0 થી 40 મિનિટના સમયગાળા માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ અહીંયા શોધવો છે. તો સૌપ્રથમ મિત્રો આપણે આવો વિચારીએ કે ધારો કે આ વ્યક્તિ ઘરેથી માર્કેટ તરફ જાય છે તો માની લો કે આ એ બિંદુ પાસે એનું ઘર છે અને અહીંયા બી બિંદુ પાસે ધારો કે માર્કેટ છે. અહીંયા માર્કેટ છે. ઘર અને માર્કેટ વચ્ચેનું અંતર જે આપણને આપેલું છે 2.5 કિલોમીટર. 2.5 કિલોમીટર. જ્યારે એ માર્કેટ તરફ જાય ત્યારે ઝડપ હતી 5 કિલોમીટર પ્રતિ કલાક. તો ઘરેથી માર્કેટ તરફ જવા માટે v બરાબર ઝડપ આપી હતી 5 કિલોમીટર પ્રતિ કલાક અને માર્કેટથી ઘર તરફ આવે ત્યારે ઝડપ છે 7.5 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે v બરાબર 7.5 કિલોમીટર પર અવર. આ માર્કેટથી ઘર તરફ પરત આવવા માટે. તો મિત્રો રકમની અંદર ઝડપ આપેલી છે, અંતર આપેલું છે અને અહીંયા આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધવો છે. સરેરાશ ઝડપ અને વેગનું સૂત્ર વિચારીએ તો સરેરાશ ઝડપ માટે
આપણે આવું સૂત્ર મૂકીએ છીએ કે સરેરાશ ઝડપ બરાબર કાપેલું અંતર અથવા પથ લંબાઈ ભાગ્યા સમય. જ્યારે સરેરાશ વેગ માટે આપણે આવું સૂત્ર મૂકી શકીએ કે પદાર્થે કાપેલું સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય. તો મિત્રો એક્ઝામ્પલ ગણવા માટે આ બે સૂત્રોનો આપણે યુઝ કરીશું. ઝડપ અને વેગ શોધવા માટે અંતર રકમની અંદર આપેલું છે, પરંતુ સમયગાળો દર્શાવેલો નથી કે ઘરેથી માર્કેટ જાય તો સમય કેટલો લાગે અને માર્કેટથી ઘરે આવે તો સમય કેટલો લાગે. તો સૌપ્રથમ મિત્રો આપણે સમયગાળાની ગણતરી કરીએ. પહેલાં સમય શોધીએ અને ત્યારબાદ આ ત્રણ પ્રશ્નોની વાત કરીએ. પહેલો સમય ઘરેથી માર્કેટ જવા માટેનો શોધીએ. તો મિત્રો અહીંયા પહેલાં શરૂઆતમાં આ રીતે નોટ કરીએ કે ઘરેથી માર્કેટ જાય ત્યારે ઘરેથી માર્કેટ જાય ત્યારે તો કપાતું અંતર બરાબર 2.5 કિલોમીટર અને ઝડપ બરાબર 5 કિલોમીટર પર અવર. ઝડપ આપેલી છે 5 કિલોમીટર પર અવર અને સમય અંતર કાપે છે 2.5. તો આ બંને રાશિનો ઉપયોગ કરી અને આપણે ઘરેથી માર્કેટ તરફ જાય દરમિયાનનો સમય શોધી કાઢીએ. સમય માટે આવું સૂત્ર મૂકી શકીએ. માટે લાગતો સમય બરાબર સમય માટે આવું સૂત્ર મૂકી શકીએ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય અને સમયને કરતા બનાવીએ તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ લખી શકાય. અને આ સૂત્ર પ્રમાણે લાગતો સમય બરાબર એને કાપેલું અંતર ભાગ્યા અહીંયા આવશે ઝડપ. અંતર કાપે છે 2.5 જ્યારે એની ઝડપ આપેલી છે 5. સાદુરૂપ આપીએ તો જવાબ મળે છે 0.5 અવર. 0.5 અવર. આ 0.5 અવર્સને જો મિનિટમાં કન્વર્ટ કરીએ તો આપણે લખી શકીએ કે 30 મિનિટ થાય છે. અડધો કલાક 30 મિનિટ લખી શકાય. તો મિત્રો વ્યક્તિને ઘરેથી માર્કેટ જવા માટે 30 મિનિટનો સમય લાગે છે. તો અહીંયા લખી દઈએ કે વ્યક્તિ ઘરેથી માર્કેટ જાય તો એને 30 મિનિટનો સમય લાગે છે. 30 મિનિટની અંદર વ્યક્તિ ઘરેથી માર્કેટ જાય છે. હવે જ્યારે પરત આવે ત્યારની વાત કરીએ. બીજો પોઈન્ટ, માર્કેટથી પરત આવે ત્યારે કપાતું અંતર બરાબર 2.5 કિલોમીટર જ્યારે આ દરમિયાન ઝડપ આપેલી છે. ઝડપ બરાબર 7.5 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા લખીએ 7.5 કિલોમીટર પર અવર. અને હવે સમય શોધીએ તો લાગતો સમય બરાબર આપણે સૂત્ર બનાવ્યું છે અહીંયા અંતર ભાગ્યા ઝડપ. તો અંતર છે 2.5 જ્યારે ઝડપ છે 7.5. સાદુરૂપ આપીએ તો જવાબ મળે છે 0.333 અવર. અહીંયા પ્રમાણે જવાબ મળે. જો આ સમયગાળાને કલાકમાંથી મિનિટમાં કન્વર્ટ કરવો હોય તો આપણે આ રીતે કરી શકીએ કે જો 1 કલાક હોય 1 અવર તો સમય લાગે છે 60 મિનિટ. તો 0.333 અવર્સ બરાબર કેટલો ટાઈમ? તો આ પ્રમાણની ફોર્મ્યુલા થશે કે 60 ઇન્ટુ 0.333 માટે આન્સર આવશે 20 મિનિટ. તો અહીંયા સમયગાળો લાગે છે 20 મિનિટ.
તો મિત્રો માર્કેટથી ઘરે પરત આવવા માટે આ વ્યક્તિને 20 મિનિટનો ટાઈમ લાગે છે. 3 પ્રશ્નોનું સોલ્યુશન કરવા માટે આપણે કેટલુંક બેઝિક ગણતરી અહીંયા કરી દીધી છે. ઘરેથી માર્કેટ જવા માટે ઝડપ ખબર છે, માર્કેટથી ઘરે પરત આવવા માટેની ઝડપ ખબર છે, અંતર ખબર છે, અને હવે સમય પણ ખબર છે કે ઘરેથી માર્કેટ જાય તો 30 મિનિટ અને માર્કેટથી ઘરે આવે તો 20 મિનિટ. હવે આપણને આપેલા 3 પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીએ. તો પહેલો ક્વેશ્ચન આ રીતે છે, 0 થી 30 મિનિટ માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણો. તો મિત્રો પહેલા ક્વેશ્ચનની વાત કરીએ. એ 0 થી 30 મિનિટ માટે 0 થી 30 મિનિટ માટે તો મિત્રો પ્રથમ 30 મિનિટની અંદર આ વ્યક્તિ ઘરેથી માર્કેટ તરફ જ જાય છે. તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ 30 મિનિટ માટે શોધવાનો હોય તો ઘરેથી માર્કેટ તરફ સુધીનું અંતર આપણે ગણતરીમાં લઈશું. તો લખી શકીએ કે 0 થી 30 મિનિટ માટે સરેરાશ ઝડપ બરાબર અથવા 0 થી 30 મિનિટમાં વ્યક્તિએ કાપેલ અંતર બરાબર 2.5 કિલોમીટર. જ્યારે 30 મિનિટની અંદર લાગતો સમય બરાબર 30 મિનિટ. ફરીથી 30 મિનિટને આપણે કલાકમાં ફેરવી કાઢીએ તો 0.5 અવર થશે. અને હવે સરેરાશ ઝડપનું સ્ટેપ મૂકીએ. સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કપાય છે 2.5, સમય લાગે છે 0.5, આન્સર આવશે 5 કિલોમીટર પર અવર. તો આ રીતે સરેરાશ ઝડપ મળી જાય. સરેરાશ વેગ માટે ગણીએ તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. 0 થી 30 મિનિટ માટે વ્યક્તિ ઘરથી માર્કેટ તરફ જ જાય છે. આથી એને કરેલું સ્થાનાંતર પણ 2.5 કિલોમીટર જ આવશે. માટે 2.5 ભાગ્યા સમય 0.5, આથી આન્સર મળશે 5 કિલોમીટર પર અવર. તો આ રીતે મિત્રો પહેલા ક્વેશ્ચનનું સોલ્યુશન આપણને આ રીતે મળશે. પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરતો હોય 30 મિનિટ માટે પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે તો ઝડપ અને વેગ બંને સમાન મળશે. બીજા ક્વેશ્ચનની વાત કરીએ 0 થી 50 મિનિટ માટે. તો બી 0 થી 50 મિનિટ માટે સૌપ્રથમ 0 થી 50 મિનિટ માટેની કેલ્ક્યુલેશન. તો 0 થી 50 મિનિટ માટે પદાર્થે કાપેલ અંતર બરાબર મિત્રો વ્યક્તિને ઘરેથી માર્કેટ જવા માટે 30 મિનિટ અને માર્કેટથી ઘરે આવવા માટે 20 મિનિટનો સમય લાગે છે. એટલે કે વ્યક્તિ ઘરેથી માર્કેટ અને માર્કેટથી ઘરે આવે છે તો એને કાપેલું અંતર 2.5 પ્લસ 2.5 એટલે કે જવાબ થશે 2.5 કિલોમીટર જવાના પ્લસ 2.5 કિલોમીટર પરત આવવાના. તો આન્સર મળશે 5 કિલોમીટર. તો 50 મિનિટની અંદર વ્યક્તિ 5 કિલોમીટર અંતર કાપે છે. હવે સમય કેટલો લાગે તો 50 મિનિટ માટે સમય ગણવા માટે આપણે આવું લખી શકીએ કે 50 મિનિટનો એને ટાઈમ લાગે છે. આ 50 મિનિટને કલાકમાં કન્વર્ટ કરી દઈએ તો આવી રીતે લખી શકાય કે 60 મિનિટ હોય તો 1 કલાક થશે. આથી 50 મિનિટ હોય તો કેટલો ટાઈમ થશે? તો કલાકમાં કન્વર્ટ કરીશું તો જવાબ આવે છે 50/60. તો લખી શકાય 50/60 અવર. અને હવે સરેરાશ ઝડપ ગણીએ તો સરેરાશ ઝડપ બરાબર
ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. પદાર્થે કાપેલ અંતર ભાગ્યા લાગતો સમય. પદાર્થે કાપેલું અંતર મળે છે 5 કિલોમીટર, સમય લાગે છે 50/60. સાદુરૂપ આપી તો 0 કેન્સલ કરી અને મૂકવો તો 6 કિલોમીટર પર અવર. તો મિત્રો આ પ્રમાણે આપણને સરેરાશ ઝડપ મળે છે. સરેરાશ વેગની ગણતરી કરીએ તો સરેરાશ વેગ માટે પદાર્થે કરેલ સ્થાનાંતર લેવું પડે છે. સ્થાનાંતર બરાબર, તો મિત્રો 50 મિનિટની અંદર 30 મિનિટમાં એ ઘરેથી માર્કેટ જાય છે અને 20 મિનિટમાં એ માર્કેટથી ઘરે આવે છે. તો 50 મિનિટની અંદર વ્યક્તિ પોતાના મૂળ સ્થાન પર આવી જાય છે, પોતાના ઘરે પરત આવે છે. તો આવા કિસ્સામાં સ્થાનાંતર 0 થશે, જ્યારે લાગતો સમય બરાબર 50 મિનિટ થશે, એટલે કે 5/6 અવર થશે. માટે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર 0 હોવાથી સરેરાશ વેગ મળશે 0 કિલોમીટર પર અવર. તો મિત્રો આ રીતે 50 મિનિટ માટે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણી શકાય છે. ત્રીજા ક્વેશ્ચનની વાત કરીએ 0 થી 40 મિનિટ માટે. તો સૌપ્રથમ મિત્રો 0 થી 40 મિનિટના સમયગાળાને આપણે કલાકમાં ફેરવી કાઢીએ તો આ પ્રમાણેનું થશે. લાગતો સમય બરાબર 40 મિનિટ બરાબર કલાકમાં ફેરવા માટે એને 60 વડે આપણે ભાગીશું તો લખી શકાય કે 40/60 અવર, એટલે કે 40 મિનિટ માટે સમયગાળો આવશે 2/3 કલાક. 40 મિનિટના સમયગાળાને આપણે આ રીતે કન્વર્ટ કર્યું. હવે સરેરાશ ઝડપ શોધવાની વાત છે. તો સરેરાશ ઝડપ શોધવા માટે પદાર્થે કાપેલું અંતર શોધવું પડે છે. તો લખીએ 40 મિનિટમાં પદાર્થે કાપેલ અંતર બરાબર મિત્રો 40 મિનિટમાં પદાર્થ કેટલું અંતર કાપે છે તો અહીંયા આકૃતિમાં આપણે જોઈએ તો ઘરેથી માર્કેટ જાય તો એને 30 મિનિટનો ટાઈમ લાગે છે. તો 30 મિનિટના સમયગાળામાં એ ઘરેથી માર્કેટ જાય છે અને તો આપણે લખી શકીએ અહીંયા કે 30 મિનિટમાં કાપેલ અંતર 30 મિનિટમાં કાપેલ અંતર પ્લસ 30 મિનિટમાં ઘરેથી માર્કેટ જશે અને માર્કેટથી ઘરે આવવા માટે 20 મિનિટ લાગે છે, પરંતુ આપણે અહીંયા 10 મિનિટનો સમયગાળો ગણીશું તો પ્લસ 10 મિનિટમાં કાપેલ અંતર એ એમાં એડ કરીશું. 10 મિનિટમાં કાપેલ અંતર એને આપણે ઉમેરી દઈશું. તો 40 મિનિટમાં કપાતું અંતર એને અહીંયા આપણે બે ભાગમાં વિભાજિત કર્યું. 30 મિનિટમાં જાય છે અને 10 મિનિટમાં એ પરત આવે છે. પરત આવે ત્યારે કેટલું અંતર કાપે એ ખ્યાલ નથી, પણ આપણે એવું લખી શકીએ કે 30 મિનિટમાં એને કાપેલું અંતર 2.5 કિલોમીટર છે, પ્લસ એ 10 મિનિટમાં કેટલું અંતર કાપે છે જેને આપણે અહીંયા શોધવું પડશે. તો મિત્રો 10 મિનિટમાં કેટલું અંતર કાપે તો અહીંયા એક લખેલું છે કે પરત આવતી વખતે એ 7.5ની ઝડપે પરત આવે છે. તો મિત્રો આવું એક સ્ટેપ આપણે મૂકી શકીએ કે 10 મિનિટમાં કપાતું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. 10 મિનિટમાં કપાતું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. પરત આવતી વખતે એની ઝડપ છે 7.5 કલાક, માટે લખીએ 7.5 કલાક ગુણ્યા સમય લાગે છે 10 મિનિટ. તો 10 મિનિટને કલાકમાં ફેરવીએ તો 10/60. 10/60 અને સાદુરૂપ આપીએ તો જવાબ મળે છે બરાબર
1.25 કિલોમીટર. તો 10 મિનિટમાં પરત આવતી વખતે 1.25 કિલોમીટર અંતર કપાય છે, માટે અહીંયા લખીએ તો 1.25 કિલોમીટર અંતર. સાદુરૂપ આપીએ તો જવાબ આવશે 3.75 કિલોમીટર. તો વ્યક્તિ 40 મિનિટમાં 3.75 કિલોમીટર અંતર કાપે છે. 3.75 કિલોમીટર અંતર કાપે છે અને સમય લાગે છે 40 મિનિટ. માટે સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર ભાગ્યા સમય. અંતર કાપે છે 3.75 કિલોમીટર, સમય લાગે છે 40 મિનિટ. 40 મિનિટ એટલે કે 2/3 કલાક. અને જો આનું સાદુરૂપ આપીએ તો જવાબ મળે છે 5.62 કિલોમીટર પર અવર. હવે મિત્રો સરેરાશ વેગની વાત કરીએ તો સરેરાશ વેગ શોધવા માટે સૌપ્રથમ સ્થાનાંતર શોધીએ. સ્થાનાંતર બરાબર 40 મિનિટમાં કરેલું સ્થાનાંતર. અહીંયા 40 મિનિટમાં કરેલ સ્થાનાંતર. તો મિત્રો વ્યક્તિ ઘરેથી માર્કેટ જાય ત્યારે 30 મિનિટ અને 10 મિનિટમાં અહીંયા ક્યાંક રિટર્ન આવે છે. આ અંતર એ કાપે છે રિટર્નમાં 1.25 કિલોમીટર. 1.25 કિલોમીટર પરત આવતી વખતે એને કાપેલું અંતર છે. તો ઘરેથી માર્કેટ જાય 30 મિનિટ અને 10 મિનિટમાં એ વ્યક્તિ આ બિંદુ પાસે આવશે, જેને રિટર્નમાં 1.25 કિલોમીટર અંતર કાપ્યું છે. આથી સ્થાનાંતર શોધવા માટે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનમાં ધ્યાનમાં લઈએ તો આ એનું પ્રારંભિક સ્થાન છે, જ્યારે આ બિંદુ એ એનું અંતિમ સ્થાન છે. તો આપણે આ અંતર ગણતરીમાં લેવું પડે. આ અંતર કેટલું થશે? તો કુલ અંતર 2.5 કિલોમીટર છે, એમાંથી 1.25 ને બાદ કરો તો આપણને જવાબ મળશે 2.5 કિલોમીટર માઇનસ 1.25 કિલોમીટર. આથી જવાબ આવશે 1.25 કિલોમીટર પર અવર. તો એને આટલું સ્થાનાંતર કરે છે. અને હવે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર 1.25 અને 40 મિનિટ એટલે કે 2.3 કલાક. સાદુરૂપ આપીએ તો જવાબ આવશે 1.875 કિલોમીટર પર અવર. તો આ રીતે એનો સરેરાશ વેગ આપણે શોધી શકીએ છીએ. તો મિત્રો અહીંયા ત્રણેય સમયગાળા માટે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધ્યો.